અરે હું શું કહું છું કે આ આપણા આદિ માટે કઈ છોકરી જોઈએ છે કે નહીં? તો માં તમને શું લાગે છે કે તમારા આદિત્ય માટે છોકરી નહીં જોતી હોય? એ મારો દીકરો છે એમ તમારો દીકરો છે, બેના દીકરા માટે વિચારતા હોઈએ, પણ આપણો દીકરો જો આપણા માટે વિચારતો હોય ને તો સારું કહેવાય. આ કેટલા જોણ જોઈએ છે, પણ આદિત્ય હમણાં તો ના જ પાડે છે કે નથી કરવું, આ કામ ધંધો પહેલા કરવો છે પછી બધી વાત. અરે કામ ધંધો તો થયા કરે, ઉંમર નીકળી જશે ને પછી કોઈ છોકરી મળશે નહીં એને. તો તમારા ગગાને સમજાવો ને. બા તરીકે તમારી ફરજ આવે છે કે તમારા વ્યાજને તમે સમજાવો. સારું આવવા દે, ને આજે આવશે ને એટલે એને કહીશ. આ લે 100 વર્ષનો થવાનો છે, બોલ. મારો દીકરો તો આમે 100 વર્ષનો થવાનો જ છે. તારી જ વાત ચાલતી હતી, બોલ હમણાં. એવું બા? શું વાત ચાલતી હતી? કેમ છોકરો હવે એકદમ જુવાન થઈ ગયો હોય, લગ્નને લાયક થઈ ગયો હોય, તો પછી એના લગ્નની જ વાત કરીએ ને અમે. ના પાડશો હમણાં ના પાડશો. પૂછો. હું પણ એ જ વાત કરવા આવ્યો હતો. અરે વાહ, જો કીધું ને મેં તને. હા, છોકરી મેં ગોતી રાખી છે. હા એટલે જુઓ, છોકરી ગોતી રાખી? અરે તો સારું કહેવાય ને, આપણે શોધવા જવાની જરૂર જ નહીં પડે. અમે તો પછી બંને છે ને હા. એક વેબસાઇટ ઉપર મળ્યા હતા. એમાં મેં એની પ્રોફાઇલ જોઈ. ત્યાર પછી મને ગમી એટલે હું એની સાથે ચેટ કરતો હતો. વાતચીત આગળ વધતી ગઈ. અમે લોકો વાત કરતા 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 અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છીએ. હવે એના પપ્પા અને એ સંધ્યા નામ છે, સંધ્યા બંને અહીંયા આવ્યા છે. તો મારી ઈચ્છા છે કે એમને અહીંયા બોલાવી લઈએ. જરાય નહીં. તો આપણે એમને મળવા માટે ત્યાં જઈએ. જરાય નહીં. કેવી વાત કરો છો મમ્મી? જુઓ, તમે આમ પણ મારા લગ્ન માટે ઉતાવળ તો અત્યાર સુધી કરતા જ હતા, પણ હવે હું સામેથી કહું છું કે મારે ત્યાં લગ્ન કરવા છે. તમે વાત ચલાવો. જો આદિ, આ બધી વાત બરાબર છે કે અમને ઉતાવળ હતી તારા લગ્નની, બરાબર, અને તું અત્યાર સુધી ના પાડતો હતો અને અત્યારે તે છોકરી ગોતી તો મને એમ હતું કે તું ભણતો હતો ને એ કોઈ અંદર કોઈ છોકરી હશે ફ્રેન્ડ સર્કલમાં, પણ એવી નથી ખબર કે તું આવી રીતના કોઈ વેબસાઇટમાંથી કોઈ છોકરી સાથે વાત કરતો હતો, એની સાથે તારું મન મેળ થઈ ગયું ને તું હવે અહીં લગ્ન કરવા માંગે છે. આ ફ્રોડ હોય બધી. ફ્રોડ કોઈ ના હોઈ શકે. એટલા માટે તો હું તમને લોકોને વાત કરીને કહું છું કે આપણે વાતને આગળ વધારીએ અને ધામધૂમથી લગ્ન કરીએ. ના ના, આ વાત છે ને અહીંયા જ હવે કટકો પાડી દો. મમ્મી, ઓનલાઈન મળી છે એનો મતલબ એ નથી કે ઓનલાઈન વાળા બધા ફ્રોડ હોય. જો બેટા, તારી મમ્મીની વાત સાચી છે. ભલે જમાનો ગમે તેટલો આગળ નીકળી ગયો હોય, ભલે આ ટેકનોલોજી આટલી બધી આગળ વધી ગઈ હોય, પણ હું નથી માનતી કે આ બધી વસ્તુઓ બહુ સારી હોય. બા, તમે જરાક વિચાર કરો કે મારી મનપસંદ છોકરી, મને જે ગમે છે, મને જેનો સ્વભાવ ગમે છે, જે સાથે હું વાત કરું છું એની સાથે જ આખી જિંદગી જીવી શકીશ ને. જો આ બધું ઓનલાઈન બધી છોકરીઓ આવી જોઈ સ્ટાર્ટિંગમાં છે ને હારી વાતો કરે અને ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે ને સમાચારમાં કે શું થાય છે. એટલે ભાઈ તો મહેરબાની કરીને બધું રહેવા દે. અમને છે ને આ સેજે મંજૂર નથી. અને આ જો મામા જે વાત લાવ્યા છે ને ત્યાં જોણ જોવા જવાનું છે. મારે ત્યાં કઈ જોવા નથી આવવું, હું કહી દઉં છું. તો પછી મારે લગ્ન જ નથી કરવું. અરે આ શું વાત થઈ આદિ? આ તમે વાત કરો, ચેટ કરો, તેના પરથી કંઈ ખબર થોડી પડી જાય કે કેવી છે છોકરી, શું કરે છે, ક્યાં રહે છે, એનો પરિવાર કેવો છે. કહું તો જો એના પપ્પાને લઈને અહીંયા આવેલી છે એક પ્રસંગમાં, તો આપણે એ લોકો સાથે વાત કરીએ, મળી લઈએ એટલે બધી જ ખબર પડી જશે. તમે લોકો વાત કરશો તો ખબર પડશે ને. તમે લોકો તો ના પાડવા લાગ્યા. હા તો જો મળવા આવીશું, જોઈશું, પણ અમે અમારી તો ના જ છે, ઈચ્છા બિલકુલ પણ નથી. અરે પણ બા તમે કેવી વાત કરો છો? મળવા આવશું ને જોઈશું ને પછી કહી દીધું ને, એકવાર મળવાની વાત થઈ છે. પહેલા મળો, વાત કરો અને પછી વિચારીશું કે શું કરવું. આવી રીતના તમે ના ન પાડી શકો. બરાબર. એટલે તું કે એટલું જ અમારે કરવાનું એમ ને? આ તું ઘરનો મોભી બની ગયો છે, ઘરનો બોસ બની ગયો છે. તું કહેશે ને એમ જ કરવાનું. તું કહેશે કે આ છોકરી સાથે લગ્ન કરવા છે, હા બેટા વાંધો નહીં કરી લેવાનું, બરાબર. અને તું કહેશે કે ના ના આ નહીં, આ છોકરી સાથે કાંઈ વાંધો નહીં. એટલે તું કહેશે એટલું જ કરવાનું મારે. મારે લગ્ન જ નથી કરવું. બસ, મારા માટે કોઈ છોકરી જોવાની જરૂર નથી. અને હવે આ ઘરમાં મારા લગ્ન માટેની કોઈ વાતચીત આવવી જોઈએ નહીં. અરે પણ આવી છેલ્લી પાટલીની વાત કરી દેવાની કે મારે લગ્ન જ નથી કરવા. તો જે સમસ્યા છે એનો ઉકેલ લાવો ને. આવી રીતે કઈ થોડી વાત થાય ને. તું પણ થોડી શાંતિ રાખ ને જરા. અરે પણ બા કેવી વાત કરે છે આ? કે ચેટિંગ કર્યું ને એની પસંદ આવી ગઈ ને બાપ દીકરી કોઈ પ્રસંગમાં આવ્યા છે ને એને મળવા બોલાવીને એની સાથે લગ્નની વાત કરવાની? અરે અંદરો અંદર કાંઈ હગા હોય ને તો બરાબર છે, કાંઈ ભવિષ્યમાં થયું ને તો એને કહેવા છે, ટકોર કરવા જવાય કે તમારી દીકરી જો અમારા ઘરમાં આવી રીતના રહે છે. હવે આવી રીતના જો તમે લગ્ન કરો ઓનલાઈન તો એને કોને પકડવાના, કોને કહેવા જવાનું કે તમારી દીકરી અમારી ઘરમાં હેરાન કરે છે? મળવા તો જવું પડશે. અરે પણ અને લગ્ન એની સાથે જ થશે.
બહુ જિદ્દી છે આ છોકરો, બહુ જિદ્દી છે. હાય. હાય. આ પાંચમી વાર હાય હતું હા. બીજી કઈ વાત અત્યારે રૂબરૂ મળ્યા એટલે કઈ સૂઝતી જ નથી કે આપણે હંમેશા ચેટિંગમાં જ વાત કરી છે અને એકાદ નહીં પણ દિવસમાં એકાદ વાર આપણે વિડીયો કોલમાં વાત કરતા હશું. પણ મળ્યા નથી ને ક્યારે, એટલે આમ થોડુંક અનકમ્ફર્ટ ફીલ થાય. હા એવું જ છે. આ કેવું લાગ્યું અમારું શહેર? બહુ જ સરસ, સારું છે, હે ને? પણ મારા સિટી જેવું નહીં. હા એ વાત પણ સાચી. મેં ઘરે વાત કરી. શું કહ્યું? ઘરના તો બા અને મારા મમ્મી બંને ગુસ્સે થઈ ગયા કે ઓનલાઈન વાળી છોકરી એટલે ફ્રોડ હોઈ શકે, આ હોઈ શકે, તે હોઈ શકે, કે તો તું આ વાતમાં ક્યાં ફસાઈ ગયો અને તારા માટે અમે સારી છોકરી ગોતીશું, આવું એ લોકોનું એટલે હું માનવું. સારી નથી. હવે જોયા જાણ્યા વગર એ લોકો ગમે તે બોલે, કારણ કે મેં કહ્યું ને કે હું ને સંધ્યા બંને એક ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ચેટિંગ ચાલુ કરી હતી અને હજી પણ કરીએ છીએ અને અમે બંને એકબીજાને સારી રીતના ઓળખીએ છીએ. રૂબરૂ આજે પહેલી વાર મળ્યા છીએ. તો પણ આપણે તો રોજે વાત કરીએ છીએ ને. તમારે તમારા મમ્મીને કેવું જોઈએ ને કે અમે બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. ક્યાંક એવું તો નથી ને કે તમારો જ વિચાર નથી મારી સાથે લગ્ન ના કરવાનો? ના સંધ્યા કેવી વાત કરે તું? જો મેં ત્યાં સુધીની વાત કરી કે એના પપ્પા સાથે અહીંયા પ્રસંગમાં આવી છે તો આપણે એકવાર મળી લઈએ. હા, કાં આપણે ત્યાં જઈએ ને કાં એ આપણે ત્યાં આવે, બેમાંથી એક કરીએ. છેલ્લે મેં ગુસ્સામાં કહી પણ દીધું કે તમે લોકો ગમે તે કરો, લગ્ન તો અમારે ત્યાં જ કરવા છે. હું સંધ્યાને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું. તો હજી એ લોકો ગુસ્સામાં હતા, પણ મારે થોડા મનાવવા પડશે. હું પ્રયત્ન કરીશ કે જલ્દી હું એમને મનાવીને તમને લોકોને બોલાવીશ. જો અમે લોકો અહીંયા વધારે રોકાવાના નથી, મને ખબર તો છે. બને એટલું જલ્દી તમે અમને બોલાવી લો તો વધારે સારું છે. તમારી ઈચ્છા હોય તો. અરે બાકી હું કોઈને ફોર્સ કરવા નથી માંગતી. કેવી વાત કરે સંધ્યા તું? આપણે આટલા સમયથી વાત કરીએ છીએ અને તને ખબર છે આજે તને જોઈને મને એમ લાગ્યું કે ના ના ખરેખર વિડીયો કોલમાં તો માણસ ફિલ્ટર લગાવીને પણ વાત કરતું હોય, પણ ના, તું ખરેખર સુંદર છે. અને આ ડ્રેસ પહેરવો, તારી રહેણી કહેણી મને ગમે છે. તું હંમેશા આવા સાદા કપડાઓમાં જ હોય છે. એ લોકો તને જોશે એટલે પસંદ કરી જ લેશે. પણ તો તમારે આ બધી વાત પહેલેથી જ એમને કરવાની હતી ને. હવે એમણે એકવાર નકારો કરી દીધો છે, પછી મને ઘરે આવવાનું પણ થોડું સારું નથી લાગતું. મેં ઘરે વાત કરી પણ એ લોકો નથી માન્યા, એટલા માટે મેં તને વાત કરી કે મારે થોડો સમય જોશે. હું તો આજે જ બોલાવી લેવાનો હતો, કારણ કે હજી પ્રસંગ તમારે કાલે છે ને, તો તમે આજે તો ફ્રી જ હતા, હા. તો તું ને તારા પપ્પા આવી શકતા હતા. પણ આજે એમ ભેગું ન થયું એટલા માટે મારે તને મળવા આવવું પડ્યું અને મારે તને વાત કરવી પડી કે એ પ્રસંગ પતે પછી તરત જ. તમને એવું તો નથી થયું ને કે એકવાર હું મળી લઉં, જોઈ લઉં, પછી ઘરે બોલાવીશ? ના સંધ્યા, એવું મને નથી થયું. હું સાચું કહું છું તને. તને જોઈને ખરેખર મને આનંદ થયો છે. હું ખુશ થયો છું કે આપણા બંનેની જોડી જે ભગવાને ઉપરથી જ બનાવી છે એ સારી કહેવાય. અને એટલે જ કદાચ આપણે બંને આવી રીતના મેસેજમાંથી ભેગા થઈને પ્રેમ થયો અને અત્યારે આપણે બંને અહીંયા ઊભા છીએ. તે પપ્પાને વાત તો કરી છે ને? મેં તો પપ્પાને વાત કરી દીધી છે અને પપ્પાએ તો એમ પણ કહ્યું છે કે તું કહીશ ત્યારે આપણે મળી આવશું. જોયું? આટલો ફરક છે. દીકરાની વાત હવે ઘરમાં કોઈ માનતું નથી, પણ દીકરીના બાપ તરત વાત માની લે છે. બોલ. એ જ ને. હવે અત્યારના સમય પ્રમાણે હા, મારા ઘર પરિવારની વાત કરું ને તો અમારા સમાજની અંદર છોકરી ગોતવી ને બહુ અઘરી છે અને છોકરી જેમ તેમ મળે નહીં. અને મારે જોતી હોય એવી તો બિલકુલ ના મળે. એ લોકોની ડિમાન્ડ એટલી હોય, એ લોકો કે એમ કરવું પડે. એ લોકો આપણને એમ કહે કે ભાઈ એ કંઈ લગ્ન પછી નોખા રહે છે તો નોખા રહેવાની ડિમાન્ડ પણ પૂરી કરવી પડે ક્યારેક. પણ એવું નથી આપણા કેસમાં. પણ આ લોકો નહીં સમજે ને મારા પરિવારવાળા, કે આપણે મહેનત કરી કરીને પરસેવો પાડશું ને તો એ મારા દીકરાનું સગપણ કરવું અઘરું થઈ જશે. અને એ પણ આવી છોકરી જોડે. અને જો સામેથી મેં પસંદ કરી છે, તે મને પસંદ કર્યો છે, બંને એકબીજાને મળ્યા જ છે, તો પછી એ લોકોએ આટલા પ્રશ્નો ઉઠાવવાની જરૂર જ નથી. વાત તો સાચી છે, હા, પણ સમજે તો ને. તું ચિંતા નહીં કરતી, હું બધું સંભાળી લઈશ. બધું મારા પર છોડી દે. હું ગમે તેમ કરીને જલ્દી મનાવીને તમને લોકોને ઘરે બોલાવીશ. ઠીક છે? ડન. જલ્દીથી ફોન કરજો. હા ને? હા, બાય.
બાય. સંભાળીને જજે, મૂકી જાઓ. ના, હું જતી રહીશ. હો મમ્મીજી ચા બની ગઈ છે. શું કરું તો પી લે, નકર ધોળી દે, ગટરમાં નાખી દે જા. ખબર નથી પડતી કે આ ઘરમાં હું કહું એવું તો કઈ થતું જ નથી. મમ્મીજી એક વખત એક્સ્ટ્રા ચા બની ગઈ એમાં આટલું બધું ગુસ્સે ન થવાય. એમાં એવું હતું કે ચા બનાવી નહોતી. સવારે મેં જે ચા બનાવીને વધી હતી, પછી મેં થોડુંક પાણી નાખ્યું. જો ને ચા આછી છે એકદમ. પ્લીઝ. ખરેખર મારા મગજને શું થઈ જશે ને તો મને ખબર નથી પડતી. કાં? કોઈક વાર મને એમ લાગે હેમરેજ થઈ જશે મારા મગજનું. હાય હાય શું કામ? જો મીરા, મારું મગજ પહેલેથી ગરમ છે એટલે મહેરબાની કરીને મને કોઈ શબ્દ ન બોલાવતી. ચા પીવી તો પી, ને ગટરમાં નાખ દે. ખબર નથી પડતી કે આ ઘરમાં બધા હું કરવા માંગે છે, મને ગાંડી કરી મૂકશે. હું જે કહું છું એ તો કરવું જ નથી, પોતાના મનમાં આવે એમ કરવું છે ને પોતાની જીદ ઉપર અડગ રહેવું છે. આદિત્ય, મને એમ હતું કે મારો દીકરો હું કહીશ એમ કરશે, પણ નહીં. અત્યાર સુધી ના પાડતો હતો અને અત્યારે અચાનક લગ્ન કરવાનો થઈ ગયો. શું છે? બોલ. હા બોલો. હા તમે બાકી છો તો તમે બોલી લો. મમ્મીજી મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો, પણ તમે વિચારો સમય છે ને કેટલો બધો તને વાતની ખબર છે? કઈ વાતની ખબર છે? હે? કે આદિત્યભાઈને કોઈ ગમે છે ને એમને ત્યાં લગ્ન કરવા છે. બરાબર છે, આદિત્યને કોઈ છોકરી ગમે છે અને એની સાથે લગ્ન કરવા છે. પણ એ કઈ છોકરી ક્યાંથી ગમી, ક્યાંથી વાત ચાલુ થઈ ને કોની સાથે લગ્ન કરવા છે, કોણ એના પરિવારમાં કેવા લોકો છે, શું છે શું નહીં, એ ખબર છે? તો એ જાણી લેજો ને. સિમ્પલ મમ્મી. જાણવાની જરૂર નથી, હું તને જણાવી દઉં છું. જે આદિત્ય મને વાત જણાવીને એ તને જણાવી દઉં છું, પછી તને ખબર પડશે કે મારી સાસુ બરાબર કે છે કે મારો લાડકો દિયર આદિત્યભાઈ. મમ્મીજી એક વાત કહું, જો એ વાત હું સાંભળીશ, તમારી આખી વાત હું સાંભળીશ, પણ હું શું કહું છું ખબર છે, જીવનમાં ઘણી વાર આવું. હા બોલો બોલો બોલો. બધાની વાત મારતા સાંભળવા નહીં. તૈયાર જ છું. હાથ નહીં ઉપાડતા, બરાબર? ક્યારે ઉપાડ્યો છે હાથ તારી? તારી પર ક્યારે હાથ ઉપાડ્યો છે? આજ હા બોલવા મને, શું બોલવા માંગતી હતી? તો જીવનમાં ઘણીવાર એવી વસ્તુ આવતી હોય કે સંબંધોમાં એક તીખું મરચાં જેવું હોય તો એક ગળ્યું ખાંડ જેવું હોય, બંનેને મેચિંગ ન થતું હોય. પણ આપણે શું કરવું પડે ખબર છે? એ મરચાંનો સંભારો બનાવવાનો, મરચાંને ગરમ કરી નાખવાના, અને પછી જો એ ખાંડ એમાં નાખો ને તો ખાંડ ઓગળી જાય, મરચાં પણ ગળ્યા થઈ જાય કે નહીં. કહેવાનો અર્થ એ છે કે થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે. કહેવાનો અર્થ એમ છે કે સાસુમાં તમે જુઠ્ઠા છો. તમે જે કરો છો આદિત્યભાઈ માટે ખોટું કરી રહ્યા છો. આદિત્યભાઈ જે કરે છે એ કરવા દો. એમ એટલે ઓનલાઈન લગ્ન કરવા માંગે છે. એ કોઈ વેબસાઇટમાંથી કોઈ છોકરી સાથે વાત કરતો હતો અને એ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને એ પસંદ આવી ગઈ છે. એનો બાપ અને એ છોકરી બે અહીંયા આવ્યા છે કંઈક પ્રસંગમાં, એટલા માટે મળવાની વાત કરે છે ને લગ્નની તારીખ લેવાની વાત કરે છે. હવે એવી છોકરી સાથે લગ્ન કરીને કંઈક ભવિષ્યમાં કંઈક થયું તો કોણ જવાબદાર રહેશે? છોકરી. વાહ, 100 તોપની સલામ મારી બહુને મારવી જોઈએ હો. કેમ કે એ જ લાયક છે. તને તો છે ને આ જે ઓસ્કાર ને એવોર્ડ આવે ને એ બેસ્ટ વહુ તરીકે તને આપવો જોઈએ. કેમ કે મગજ વગરની જો આવી છોકરીને ઘરમાં લાવશું ને કે આપણને એનું કોઈ બેકગ્રાઉન્ડ ખબર નથી, કોણ એનો પરિવાર છે, કોણ એના સગાવાળા છે, તો કાંઈક કરીને જતી રહેશે. ફ્રોડ હશે આ છોકરી. માણસના જીવનમાં માણસને ઓળખવા માટે એ માણસનું સામે હોવું જરૂરી છે. એના પરિવારથી શું લેવા દેવા છે? અરે મમ્મીજી, ઘણા લોકોના પરિવાર એટલા સારા હોય છે, ભગવાનમાં માનતા હોય, સારી સેવા કરતા હોય, પૂજા કરતા હોય, 5 માણસો પૂછીને કામ કરતા હોય ને તો એના ઘરનું કોઈક એકાદ વ્યક્તિ એવું નબળું બની શકે. અને ઘણા ઘરોમાં આખું ઘરના ખાણવા દાજેલા હોય, પણ એક વ્યક્તિ એટલું સારું હોય ને કે આપણને એમ થાય બસ આના જેવું તો ભગવાને કોઈ બનાવ્યું જ નથી. મીરા, એ આપણા અંદર અંદર હગામાં હગું કોક હોય ને તો આપણને ખબર હોય કે છોકરી કેવી છે, બરાબર? અને તારે આ બધી ચર્ચા કરવાની જરૂર નથી. ગાણવાની અંદર એક સારો વ્યક્તિ હોય ને, બરાબર? અને જો તને ઓનલાઈન લાવ્યા હોત ને અને કાંઈક થયું હોત ને તો બરાબર, તો હું કહી શકત આ ઉદાહરણ તરીકે. પણ હવે આ બીજીને લાવવાની થાય છે ને એટલા માટે મારે કોઈ રિસ્ક નથી લેવું જીવનમાં, બરાબર?
એટલે મારે ઓનલાઈન લગ્ન કરવાના થતા નથી અને એ છોકરીને કે ના બાપને કોઈને મળવાનું થતું નથી. લગ્ન ઓનલાઈન નહીં થાય, પ્રેમ ઓનલાઈન થયો છે, મળ્યા ઓનલાઈન છે, લગ્ન તો ઓફલાઈન જ કરવા પડશે. ખર કઈ દુનિયામાંથી કયા એલિયન પાસેથી હું લઈ આવી છું આને એ ખબર નથી પડતી. કામ કો છે ને બની અને આ છે ને વ્યવસ્થિત મૂકી દે છે. એક મિનિટ. તારે આ ટેવ ગઈ નહીં હો. કઈ? આ એક મિનિટ વાળી કોક ક્યાંક જાતું હોય ને તો 1 મિનિટ ન કરાય ને. તને કાલ સાંજે તો 5 મિનિટ. મારી મગજ છે ને ફેરવીમાં તું એમ કહું છું. તમે આ હારા કામે જ આવશું ને અત્યારે રમત કરે છે. તો નહીં, તમને હું શું લાગુ છું કે સારા કામે જાઓ છો તો ઊભા ન રખાય તમને? જ્યારે હોય ત્યારે મા દીકરો ઉકળ્યા જ કરો છો. એટલે અને સાંજે બધાય તમારા મમ્મી આવી રીતે વાત કરતા હતા મારી સાથે. મમ્મી પણ કેમ એમને નથી ગમતું કંઈક? નથી ગમતું કંઈક એટલે હું કઈ સમજ્યો નહીં. એટલે હું તો નથી જ ગમતી ભાઈ, એ તો બધાને ખબર છે. પણ હવે મમ્મીજીનું કહેવાનું એમ છે કે આજે નવી વહુ આવવાની છે ને, ઓનલાઈન વાળો પ્રેમ એ મમ્મીજીને બિલકુલ પસંદ નથી અને મમ્મીજી એને સહન નહીં કરે. પણ હું ઓનલાઈન પ્રેમ ને મને કઈ વાતની ખબર જ નથી. તમારો ભાઈ આદિ છે એ તો ખબર છે ને? હા હા તમારો ભાઈ કાનુડો છે એ તો ખબર છે ને? તમારા ભાઈના 17 લફડા પહેલા પણ રહ્યા છે એ તો ખબર છે ને? ન હોય કોઈ દી એમ તો હા. અત્યારે પણ લફડું જ છે ને. એ છોકરી છે ને જે ઓનલાઈન વાળી, એની સાથે લગ્ન કરવા છે તમારા ભાઈશ્રીને, અને એમાં મમ્મી વચ્ચે બાધા બનીને ઊભા છે કે હું નહીં કરવા દઉં. હા પણ કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, હું પાછો આવું ને તો વાત કરીશું બરોબર. અત્યારે હું જ્યાં સુધી આ વાતનું નિવારણ નહીં આવે ને હું ઘરની બહાર નહીં જવા દઉં. અને તમારા મમ્મીને વાંધો શું છે? જો મને કોણ લાવ્યા આ ઘરમાં? તમારા મમ્મી જ લાવ્યા હતા ને. હું એમની જ પસંદ હતી, છતાંય મમ્મીજીને આજે હું નથી ગમતી. તો મમ્મીજીને એવું શું પાકું કે એ છોકરી આવશે એ સારી હશે કે નહીં જ હોય? એ વાત હાચી, પણ તારે મને અત્યારે જ આ વાત કરવી હતી. હે તારે મને અત્યારે જ વાત કરવી હતી. તો ક્યારે હું કરું? બહાર જાઉં છું ને આ બધાય વાટે હોય તો જરીક છે ને તારે સમજાય. આવી વાત હોય તો તમારે બધાને ભેગા મળીને બા છે આદિ છે એને પૂછી જોવાય, મમ્મીને થોડાક સમજાવાય વધારે એટલે એ સમજી જાય. બરાબર, મમ્મીને થોડાક સમજાવાય. થોડાક શું, આખા સમજાવવા માટે તૈયાર છું મમ્મીને, પણ એ સમજવા જોઈએ ને મારી વાત. બહુ ખરી હો હવે. જો એ લોકો બા બા તમે બહાર ગામ જવાનું છે તો હું જાતો તો ત્યાં આણે રોક્યો ને આ આદિના લગ્નની વાત કરી. તો બા મેં શું ખોટું કીધું હે? એ લોકો અત્યારે અહીંયા જ છે આપણા શહેરમાં અને બહુ નજીક છે. તો મને લાગે છે એકવાર આપણે લોકોને મળી લેવું જોઈએ, વાત કરી લેવી જોઈએ. અરે હું પણ ના જ પાડું છું આ માટે. આવી રીતે કઈ લગ્ન થતા હોય, આપણે એને જાણતા નથી, ઓળખતા નથી, એના પરિવાર કોણ છે કશું કઈ ખબર નથી, અને જાણ્યા વગર જ બધું કરી દેવાનું. પણ મળીશું તો જાણીશું ને બા. હા. કોઈ પણ વ્યક્તિને આપણે અધરો અધર તો જાણીએ નહીં. અને આમ પણ સોશિયલ મીડિયામાં કોઈ પણ માણસની છબી ગમે તેવી હોય, એને જ્યાં સુધી રૂબરૂ ન મળો ત્યાં સુધી ખબર ન પડે. મારી અરે પણ એ આપણા શહેરમાં પણ નથી રહેતી, તો આપણે કોને પૂછીએ કે આ છોકરી કેવી છે અને એનો પરિવાર કેવો છે? ડાયરેક્ટ મળી લઈએ ને. કાં તો આપણા ઘરે બોલાવીએ, કાં તો આપણે ત્યાં જઈએ. હા કોક એના હગાવાલા તો હશે જ ને. હે અહીંયા એમણામ તો નહીં રહેતા હોય. લો હવે તમે બંને જણા પણ એની વાત સાથે સહમત થઈ મારી ગયા, વાત દલીલ હા. કરવા માંડ્યા. મારી વાત સાંભળો. હવે એને ગમતું હોય ને પ્રેમ થયો હોય ને તો લગ્ન છે ને કરાવી દેવાય, સમજ્યા? અને મારે તો અત્યારે બહાર જવાનું છે એટલે નકર તો હું છે ને અત્યારે મમ્મી પાસે જાઉં ને સમજાવું. એટલે હું તમને શું કહું છું કે હવે આ વાતનો છે ને નિવેડો લાવો. અને હવે એની ઉંમરે થઈ ગઈ છે, પછી આમને આમ હાલશે ને તો પછી પ્રેમ કરતો હશે ને લઈને ભાગી જાય. એ કરતા આ સારું. સાચી વાત છે. અને આમ પણ લગ્ન તો કરાવવાના જ છે. અહીંયા નહીં તો બીજે ને બીજે રહે તો ત્રીજે. એકવાર મળી તો લો, પછી આપણને એ લોકો ન ગમે તો ક્યાં ગળે બંધાવાના છે? ના પાડી દઈશું કે અમને નથી ગમતું. આપણે નહીં ગમે અને આપણે પસંદ નહીં હોય, પણ આદિ અડીને જ બેઠો છે ને કે હું તો લગ્ન એની સાથે જ કરીશ. એ તો પછી બધું થઈ જશે ભાઈ. આપણે એને થોડાક અવગુણો આપશું. એટલે મારો કહેવાનો મતલબ છે કે થોડી સલાહ આપીશું, સૂચન આપીશું તો આફોડા માની જશે. પણ હું એમ કહું છું કે કોઈ વ્યક્તિને મળ્યા વગર આપણે તર્ક વિતર્ક ન કરીએ. હા અને હું તમને એમ કહું છું કે તમે હવે માની જાઓ અને કાંઈ ન્યા જોવા જાઓ, કાંઈ એને અહીંયા બોલાવજો. બા તમે પણ સમજો છો ને કે જબરજસ્તી બીજે લગ્ન કરાવશું તો કદાચ જિંદગી સરખી રીતે નહીં વીતી શકે. અને જિંદગી જીવવામાં અને વિતાવવામાં ઘણો ફરક છે.
સારું પણ ફક્ત જોવા માટે હા પછી ઠીક છે. નિર્ણય આપણે કરીશું. કાંઈ વાંધો નહીં, તમ તારે ફક્ત જોવા માટે એ તમને ધ્યાનમાં આવે ને તો આ પાડવાની. પરાણે ક્યાં ઓલું છે બરોબર, પણ એકવાર જોઈ આવો તો ખરા. ઠીક છે તું હતે તો સારું થતે પણ હવે તારે જવાનું જ છે કામ માટે તો કઈ વાંધો નહીં તું જા અમે લોકો જોઈ લઈશું. હા પણ આમ જોવો જાવ ને તો નિરાયતે છે ને બધું વાત કરજો. મોડું નથી થતું. મોડું તો થાય છે પણ આ તું લે તારી આ બેગ લે ને તું છે ને તે જા જલ્દી જા ને જલ્દી પાછો આવ. સારા કામે જાય છે ને જા. અને આને કહેજો થોડીક ચીપડી મોઢામાં વધારે રાખે હો. જો કેટલીક વાર છે હવે શું છે આવશે, શાંતિ રાખો ને, મેં વાત કરી લીધી, લોકો નીકળી જ ગયા છે, પણ જરાક તમે સમજાવો ને. એને તમે- સમજાવી અને કીધું ને એટલે જ અત્યારે આવી રહ્યા છે બરાબર. કોઈ પણ એવા સવાલો ન કરતા જેથી કરીને સામેવાળાને ખોટું લાગે. એટલે મને ખોટું લાગે એ પોસાય પણ સામે વાળાને ખોટું ન લાગવું જોઈએ. ના પાડે મીરા કહી દે ને ફોન કરીને ના સોરી પાડે. મમ્મીજી છોડો ને, હજી આવા તો દો, આવે પછી વાત કરીશું. તારા લીધે જ બધું થાય છે તે મા- કીધું ને. મારા લીધે મેં પ્રેમ કર્યો છે ઓનલાઈન. ઓનલાઈન ભાભી ઓનલાઈન ન બોલતા પ્લીઝ, મહેરબાની કરીને કહી દઉં છું. આપણા ઘરની અંદર છાપ પાડી દીધી છે. તમે લોકો મને હાલતા ને ચાલતા ઓનલાઈન ઓનલાઈન કીધા કરો છો. ઓનલાઈન શું? સંધ્યા નામ છે એનું, સંધ્યા બોલાવો. હા એટલે એને ઓનલાઈન જ કહેવાય. ઓનલાઈન નહીં, સંધ્યા. જો પ્લીઝ હું તમને હાથ જોડું છું. મારી પાસે એના લોજિક છે, એ વાતનું એના લોજિક છે. પપ્પા અને એ લોકો આવે ને એ લવારા બંધ કરીને ઓનલાઈન ન આપણે બોલતા, ઓનલાઈન નહીં બોલતા પણ please. માણસ છે ને સાંજે સંધ્યા ટાણે નવરો થાય ને પછી જ તે ફોનમાં ઓનલાઈન થતો હોય કે નહીં, એટલે સંધ્યા કે ઓનલાઈન બધું સરખું જ થયું. એ ભાઈ લવારા બંધ કરો ને એને કહું પણ મળશે ને ઘણું કામ છે મારે જાવું છે મંદિરે. મમ્મી મહેમાન કહેવાય, એના ટાઈમે આવી જશે. આપણે વારંવાર ફોન ન કરાય. મેં ને મહેમાન સમયસર આવે ને તો સારા લાગે. આ સમયની બહાર આવે ને એ સારો ન લાગે બરાબર. મને તો એમ લાગે કે તમે તો તૈયારીમાં જ છો કે હમણાં આવે ને ઝાટકી નાખો ને જલ્દી આનો સંબંધ તોડી નાખો, આવી રાહમાં બેઠા છો. તો સાંભળી લેજો, કોઈ પણ ખોટા સવાલ અને ખોટી રીતની વાત થશે ને તો મને બધી જ ખબર પડે છે, અને હું અહીં એટલે જ બેઠો છું કે હું બધું સાંભળીશ. અને જો મને એમ લાગશે કે તમારો વાંક છે ને તમે આ સંબંધ નથી કરાવવા માંગતા એટલા માટે આવું કર્યું તો એ હું નહીં ચલાવું. પહેલા જ કહી દઉં ભાભી, હું નહીં ચલાવું, હું ભાગી જઈશ. ભાગી જઈશ હો હું. ધમકી. એ તો કહેશે ભાગી જાવ. હવે એ સાંભળવાનું બાકી હતું ને. મને તો હર વખત એમ જ કહે છે ભાગી જા. મેં બાને એટલે જ નથી બેસાડ્યા, કારણ કે બા જો અહીંયા બેસે ને તો મને ખબર છે બા અને મમ્મી બંને એક ગાંઠ છે, અને છે ને બંને ઈશારામાં સમજી જાય ને પછી બોલવાનું જે ચાલુ કરે ને સામેવાળાનો વારો ના આવવા દે. ફોન કરો ને ક્યાં પહોંચ્યા એમ. બા તો અને યાર મમ્મીનો ખરેખર તમારો ત્રાસ છે. આવો વારંવાર કોઈ ફોન કરી કહીને કહેતું હશે. એને છોકરીને પરણાવવાની છે ને અહીંયા. બોલવાનું, ફોન લાગી ગયો છે, બોલતા નહીં કાંઈ બોલતા. હાલો, હા સંધ્યા, હું શું કહું છું, ક્યાં પહોંચી ગયા? વાત તો કરે છે, હો. આવો છો ને? હા હા હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? હા હા હા. ખોટું ફોન કરી. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો 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 બેસો. બેસો. એક મિનિટ બેસવાનું કોઈને નથી. મમ્મી? બેસવાનું તો કેવું પડે ને અંકલ, બેસો તમ તમારે. બેસો. બેસો. મીરા કહ્યું ને આ છોકરી મને પસંદ નથી, આ લગ્ન શક્ય નથી. પણ હજી તો શું આવી હજી છે તમે મમ્મી. કઈ વાતચીત કર્યા પહેલા તમે આવું જ કેમ? મારા મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતા. જુઓ એવું કઈ નથી, એ ખાલી બોલી ગયા છે કારણ કે ગુસ્સામાં છે. અમે બંને જે રીતના ગુસ્સામાં હોય કે ન હોય પણ મને પણ તું પસંદ નથી અને આ લગ્ન શક્ય નથી. જે મારો દીકરો પસંદ નથી ને એ પહેલા તો હું જ કહી દઉં કે તમારી દીકરી 1 લાખે અમારા ઘરમાં ન જોઈએ. અને મારે ન જોવે આ જમાઈ, મારે ક્યારેય ન જોવે, આ જન્મમાં આવતા જન્મમાં ન શું જોવે. કરો છો તમે બંને? ગઢા તો ગાડા વાળે, તમે તો ગાડું ઊંધું નાખો છો બે. જો મીરા પહેલા જ કહ્યું હતું ને કે મને ફોટો ન બતાવ્યો કોઈનો, એના ઘરના કે કોઈનો. જો પહેલા બતાવ્યો હોત ને તો ક્યારેય એના ઘરમાં પગ ન મૂકવા દે. પણ થયું છે શું મમ્મી? મને ખબર જ નહોતી કે આ છોકરાની મમ્મી મારે આગળ નથી બોલવું. હું બહાર તારો વેઇટ કરું છું. સંધ્યા તું આવી પણ જા. એક મિનિટ પણ અરે વાત તો જો એક મિનિટ, તને અલગથી કેવું પડશે કે તારા બાપની આ જતી રહે નીકળે છે કે પછી હજી અપમાનિત કરું? મમ્મી ચૂપ. ઓફલાઈન થઈ જાઓ. છોકરી સાથે લગ્ન નહીં થાય. જાઓ અહીંયાથી. કહ્યું કે પછી
ઢીલી બહુ છે ને. જો મીરા, કોઈ મજાકના મૂડમાં નથી. અત્યારે મહેરબાની કરીને મને એકલી મૂકી દો. આ રીતે ઉપર અહીંયાથી જા. કહ્યું ને જાઓ અહીંયાથી બધા. ચલો ને. ખબર નહીં શું થઈ ગયું, કેમ થઈ ગયું ને શું કામ થઈ ગયું. એ જ ને. હા, તમે તો એમ કહેતા હતા કે તું ઘરે આવ, જલ્દી આવ, તારા પપ્પાને લઈને આવ, આપણે બધી વાત કરીએ. અને આ બધું શું થયું? સંધ્યા, મેં આવું નહોતું વિચાર્યું. જો મને તો એમ હતું કે મમ્મી અને ભાભી બધું સંભાળી લેશે, અને ભાભી પણ એવું જ વિચારતા હતા. પણ મમ્મીએ તો તમે લોકો આવ્યાની સાથે જ તારા પપ્પાને આવી રીતના જવાબ આપી દીધો. એમ નહીં. હા, તારા મમ્મી કેટલા રૂડ છે, હું એમ કહું છું. અરે, કોઈ મહેમાન ઘરે આવ્યું હોય તો એને 2 મિનિટ બેસવા દેવાય, પાણીનું પૂછાય. આવી રીતે ઊભા પગે જ બહાર કાઢી મૂકવાના, નીકળો અમારા ઘરમાંથી બહાર. એટલે હું માનું છું કે આવું ન કરવું જોઈએ, પણ તારા પપ્પાએ પછી વળતા જવાબ એવો જ આપ્યો કે મને આ છોકરો નથી પસંદ. એ લોકોએ સામેથી જ એકબીજાને જોઈને નક્કી કરી લીધું. તને કંઈ સમજાણું એમાં? મને પણ કંઈ નથી સમજાતું. અમારા પપ્પા જ્યારથી ઘરે આવ્યા છે ને ત્યારથી ચૂપચાપ બેઠા છે, એક શબ્દ નથી બોલતા. કંઈ બોલે તો પણ મને આઈડિયા આવે કે આ પ્રોબ્લેમ છે એમ. સેમ ટુ સેમ. મમ્મી એક રૂમની અંદર પૂરાઈને બેઠા છે, નથી કોઈને અંદર આવીને કોઈ સાથે વાત કરવા દેતા, અને નથી બહાર આવતા. હવે વિચાર કર તું કે એ પણ શું વિચારે છે એ સમજાતું નથી મને. કંઈક વાત કરે તો કંઈક કહેવું તો જોઈએ ને કે ભાઈ તમારી ના છે, પણ શું કામ, કારણ તો આપો. અરે પણ જો, હું તો એકદમ વ્યવસ્થિત રીતે આવી હતી ને ઘરે, એકદમ આમ ડ્રેસ પહેરીને આવીને મેં સીધા જય શ્રી કૃષ્ણ પણ કર્યા. પણ આ તારા મમ્મીને છે ને અચાનક જ શું થઈ ગયું કંઈ સમજાયું જ નહીં. એમ તારા ભાભી થોડા સપોર્ટિવ છે હે ને, એને તો કહ્યું કે 2 મિનિટ બેસો, વાતચીત કરો, પણ એનું પણ ના સાંભળ્યું તારા મમ્મીએ. જરાય નહીં. મારા મમ્મી અને મારા બાને તો પહેલેથી આ ઓનલાઈન એટલે આપણે મળ્યા એ ગમ્યું જ નથી, અને છતાંય તે મેં મમ્મીને આટલા સમજાવીને રાખ્યા હતા. મને એમ હતું કે પ્રેમથી વાત કરશે, શાંતિથી વાત કરશે અને બધું ઠીક થઈ જશે, પણ ઉલટાનું બધું જ ઊંધું થઈ ગયું. આવતાની સાથે જ બાજી બગડી ગઈ. પણ કંઈક તો એવું કારણ હશે સંધ્યા, જેના કારણે મમ્મી આવું કરી શકે અને તારા પપ્પા પણ આવું કરી શકે. તો હવે કારણ તો જાણવું પડશે ને. તું એક કામ કર ને, તારા મમ્મી સાથે વાત કર, પૂછ કંઈક, કદાચ કંઈક જાણવા મળે તો. હા, અને તું પણ, તને જો કંઈ કારણ જાણવા મળે ને, જેને પણ કારણ જાણવા મળે ને ફોન કરીને જાણ કરશે એકબીજાને. હા, એ વાત તો પાકી. પણ હવે મને એમ થાય છે કે આ કારણ જાણીને શું ફાયદો? ચોખ્ખે ચોખ્ખી ના જ પાડી દીધી છે, આપણું ફ્યુચર તો કંઈ બચ્યું નથી. તું ચિંતા ન કર. મને ખબર છે કે આપણી નાવડી ડૂબવાને હારે છે, પણ ડૂબવા નહીં દઈએ. હું કંઈક કરું છું, કારણ કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. આપણે બંને એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ, અને હવે હા ન બનવાનું બની ગયું છે, પણ બસ હું કંઈક રસ્તો કાઢીશું અને ફરીથી એ લોકોને આપણે વાતચીત કરાવીશું ને બધાને એક કરીશું. એક કામ કરો ને, આ તમારા મોટા ભાઈ છે એમને વાત કરો ને. હા, એ વાત સાચી તારી. મોટા ભાઈ તો અહીંયા ઘરે હાજર જ નથી, બહાર ગયા છે. હું એમને કદાચ જાણ કરું કે મોટા ભાઈ આવું બધું થયું છે, તમે જલ્દી ઘરે પાછા આવો અને મને બચાવો. એ વાત પણ સાચી. એમ તો હું એ પપ્પા સાથે વાત કરીશ. સંધ્યા, તું કેટલા દિવસ છે આ શહેરમાં? એમ તો હું છે ને હવે 2-4 દિવસ છું, પછી નીકળી જવાની છું. તો આપણી પાસે સમય પણ નથી. એ જ ને. 2-4 દિવસની અંદર આ લોકોને જલ્દી ભેગા કરીને આપણે આ વાતનું સમાધાન લાવવું જ પડશે, નહીં તો કંઈ નહીં થાય. ઠીક છે, હું જે કંઈ પણ અપડેટ હશે ને એ તને કોલ કરીને કહીશ. ઠીક છે? ઠીક છે, બાય. ધ્યાન રાખજે તારું. હા, સોરી. ઇટ્સ ઓકે. સમજ નથી પડતી કે ભૂતકાળ ભવિષ્યમાં બધું પરિવર્તન કેમ થઈ જાય છે અમુક વસ્તુ, અને ભવિષ્યમાં મારી સામે પાછું એ માણસની આ ઘરમાં અવાજ નહોતો દેવાનો. મને ખબર હોત ને તો પહેલેથી જ ના પાડી દે. હદ છે બધી. કોણ છે?
શું છે તારે અહીંયા? તને કોણે કીધું મારા રૂમમાં આવવાનું? છાતું તું અહીંયાથી જા ને. મમ્મીજી જો ભૂખ્યા પેટે ભજન ન થાય. તમને ખબર છે ને મને ખબર છે કે ખાવું તો પડશે જ તે. અરે આપણા ઘરનું કોઈ માણસ મરી ગયું હોય તોય આપણે ખાઈ લઈએ. અરે પણ મારે નથી જમવું. પણ તમારા માટે પૂછવાય નથી આવ્યું. બીજા ઘણા બધા લોકો છે, બા, આદિત્યભાઈ, અશોક. જો કે અશોક તો બહાર ગયા છે એટલે એનું ન ગણો, પણ અમારે તો ખાવું પડશે ને. જેને જે જમવું હોય ને એ જમી લો, પણ મારી આગળ પાછળ ફરવાનો કોઈ મતલબ નથી. મમ્મીજી ખોટા ગુસ્સો કરો છો. છોકરી દેખાવે મને સારી લાગતી હતી, સ્વભાવે પણ સારી લાગી હતી. જો આપણે વાત જ ન કરીએ તો આપણે કેવી રીતે તારણ કાઢી શકીએ કે શું હતું એમ. અને આમ પણ તમે જે બિહેવ કર્યું એ બિલકુલ ખોટું હતું. હવે તું મને શીખવાડીશ, પોતાની સાસુને શીખવાડીશ કે એની વહુ જેમ કે છે કે એમ કરો, કે ભાઈ કોઈ મહેમાન ના આવે તો કેવી રીતના વાત કરવી, એ છોકરીને જોવાની હતી, એની સાથે વાત કરવાની છે, બાપ સાથે વાત કરવાની. એટલે તું કહેશે એમ મારે કરવાનું છે? નહીં, હું કહું છું એમ નથી કરવાનું, પણ જે સાચું, સારું અને સચોટ છે ને એ કરવાનું છે. તમે સમજતા કેમ નથી? આપણા આંગણે દુશ્મન આવે ને તો પણ આપણે એને એક વખત પૂછવું પડે કે પાણી પીશો, ચા લેશો? તમે તો એમાંથી ગયા મમ્મીજી. દુશ્મન હોય ને તો પણ એને પૂછે, પણ આ વ્યક્તિઓ મારી સામે આવ્યા ને એટલે મને જરાય નથી ગમે. કેમ? દુશ્મન છે 7 પેઢીના? તમે એમને ક્યારે મળ્યા નથી, ક્યારેય જોયા નથી, તો અચાનક જ એવી શું દુશ્મની છે તમારે કે તમારે આવું કરવું પડે છે? જો મીરા, સાચું કહું ને તો એ છોકરી મને પસંદ નથી ને એટલા માટે જ. તમે તો સરખી જોઈ પણ નથી એને. સરખી જોવી, એની સાથે વાત કરવી એનો મહત્વ એવો નથી. મહત્વ એટલું છે કે એ છોકરીને પસંદ કરવી, પણ એ મને પસંદ નથી ને એટલા માટે બીજી વખત તું આ વાતને લઈને મારી પાસે ન આવતી. એનું કારણ પૂછવા. અને આ વાત આદિત્યને પણ સમજાવી દે છે, ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ છે ને બધાને સમજાવી દે છે કે આ વાતને લઈને મારી પાસે ન આવે. ઠીક છે, કોશિશ કરીશું કે ના આવીએ. પણ મમ્મી એક વાત કહું, જો આદિત્યભાઈ એને પ્રેમ કરતા જ હોય તો તમારે થોડું નમતું મૂકી દેવું જોઈએ. કોઈ પણ છોકરી આવશે, લગ્ન તો કરવાના જ છે. બીજી છોકરી પોસાશે મને, અને આદિત્ય બીજી કોઈ છોકરીને પ્રેમ કરશે ને એ પણ મને ચાલશે, પણ આ છોકરીને પ્રેમ કરે ને નહીં ચાલે, એની સાથે લગ્ન કરશે ને એ પણ નહીં ચાલે. એની જગ્યા પર કોઈ બાડી, બોબડી, લંગડી કોઈ પણ હશે ને લૂલી, એ છોકરી સાથે લગ્ન કરાવી દઈશ. કા પછી મારા જેવી ગાંડી જે તમારી બધી વાતોને સાંભળ્યા કરે ને આયા કર્યા કરે. બીજી ખરેખર તમે બહુ મતલબી નીકળ્યા. મને તો એમ હતું કે મારા સાસુ છે ને મીઠો ઝઘડો કરે છે, પણ આજે તમારું આ રૂપ જોઈને મને બહુ દુઃખ થાય છે. પોતાના દીકરાની ખુશી નથી જોઈ શકતા તમે. કંઈ વાંધો નહીં, તમને નથી જ ગમતું તો વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તો કહ્યું ને, તો શું કામ તમે બધા મારી પાછળ પડી ગયા છો? ભૂલ થઈ ગઈ. એટલા માટે જ હું મારી રૂમમાં એકલી બેઠી હતી. છતાં પણ તમને લોકોને જીવને શાંતિ નથી થતી ને. તમે એ જ જાણવા માંગો છો ને કે હું શું કામ શાંતિથી અહીંયા રૂમમાં મારી બેઠી છું? તો બેસવા દો, મને થોડુંક વિચારવા દો, મારા મગજને શાંત થવા દો. ના પાડી જ દીધી છે તો વિચારવાનું શું? શાંતિથી આરામ કરો. તમારું ધારેલું તો થાય જ છે આ ઘરમાં. ખબર નથી પડતી કે હું જે કરી રહી છું એ બધું બરાબર છે, છતાં પણ આ લોકો કેવી રીતના મને ખોટી સમજે. પણ સમય જતાં બધાને હું જાણ કરી દઈશ કે શું કામ હું આ છોકરી સાથે લગ્ન કરવાની ના પાડતી હતી આદિત્ય સાથે. ભગવાન, તમે બધું સમજો છો ને? હું શું કહેવા માંગુ છું? બસ સમય જતાં મારા પરિવારવાળા પણ સમજી જાય. આદિ, બાપ, તું ઠીક છે? જરાય ઠીક નથી. જેવું વિચાર્યું તેવું કંઈ ન થયું. બાજી જ ઊંધી થઈ ગઈ. પણ એવું અચાનક શું થઈ ગયું કે હિરલે ના પાડી દીધી અને એના પપ્પાએ પણ ના પાડી દીધી? હા, મને એમ હતું કે તમે બેસશો ને સાથે તો કદાચ તમે ને મમ્મી બંને થઈને આ સંબંધ નહીં થવા દો. પણ મમ્મીએ તો હજી એ લોકોને બેસવાનું પણ ન કીધું, એ પહેલાં તો ચાલુ પડી ગયા.
કે આ છોકરી મને નથી ગમતી અને અહીંયા તારા લગ્ન ક્યારેય નહીં થાય. મને લાગે છે કે સંધ્યાના પપ્પાને જોયા પછી મમ્મીનું વર્તન કંઈક બદલાઈ ગયું. તું એને પ્રેમ કરે છે, તને ગમે છે? બાપ, બહુ પ્રેમ કરું છું અને એટલા માટે જ તો ઘર સુધી વાત લાવ્યો છું, જેથી કરીને બંને પરિવાર એકબીજાને ઓળખી લે, જાણી લે. તમે લોકો રાજી ખુશીથી અમારા લગ્ન કરાવો. પણ વાત કંઈક અલગ હોય એવું મને લાગી રહ્યું છે આદિ, કે એકદમ હિરલ આવી રીતે તો વાત નહીં જ કરે કે ભાઈ છોકરીને જોઈ પણ નથી ને વ્યવસ્થિત તે પણ નથી કર્યું ને એકદમ ના પાડી દે. તો હિરલ સાથે બેસીને વાત તો કર. આ રૂમમાં બંધ કરી દીધી છે એણે પોતાની જાતને. એટલે એવું શું કારણ છે કે જે આવી રીતે બેસી છે રિસાઈને? મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી તો મને ખીજાવા લાગ્યા કે મારે કોઈ સાથે કાંઈ વાત નથી કરવી અને મને હમણાં કોઈ ન બોલાવો તો વધારે સારું. અને આદિ, તું તો બિલકુલ નહીં. અને મારે એ છોકરી કે એના પરિવાર વિશે કંઈ જાણવું નથી. હવે આ ઘરમાં એ છોકરીની વાત ન કરતા. અરે આવું થોડું હોય, જરાક થોડું કંઈક જણાવવું તો જોઈએ ઘરની અંદર કે એને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. કંઈક જાણીએ તો આપણે એનું કંઈક નિરાકરણ લાવી શકીએ, કંઈક કહી શકીએ એને. પણ આવી રીતે પોતાની જાતને રૂમમાં બંધ કરી દેવી અને કોઈની સાથે વાત જ નહીં કરવી ને ગુસ્સો કરવો અને બધું કરવું, એ બધું કંઈ બહુ ઠીક નથી. ત્યાં સંધ્યાના પપ્પા પણ આવું જ કરે છે. એ પણ બહુ ગુસ્સામાં છે અને એ પણ કોઈ સાથે વાત નથી કરતા, સંધ્યા સાથે પણ વાત નથી કરતા. સમજો કે તકલીફ જે પડી છે ને એ એના પપ્પા અને મમ્મી વચ્ચે, કે એ બંને વચ્ચે એવું તે વળી શું કારણ છે જેના કારણે એ લોકોએ અમારો સંબંધની સીધી ના જ પાડી દીધી. અને મને વાંધો નથી, ચાલો તમે લોકો વડીલ છો, તમે મારું સારું જ વિચારતા હોય ને, તો તમે જેમ કહેશો એમ હું કરવા માટે તૈયાર છું, પણ યોગ્ય કારણ તો આપો કે આ સંબંધ ન કરવાનું કારણ શું? મીરા ગઈ હતી હિરલ પાસે, પણ બહુ ગુસ્સો કર્યો એના પર અને એને પણ રૂમમાંથી બહાર મોકલી દીધી. પણ આદિ, એ જાણવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ કે એવું શું કારણ છે કે બંને જણા ના પાડે છે. હું સમજી શકું કે હિરલને પહેલેથી જ પસંદ નથી એટલે એ ના પાડે, પણ એના પપ્પાએ પણ એકદમ જ ના પાડી દીધી. તો એવું તો કંઈક કારણ હશે ને કે જેની લીધે ના પાડે છે એના પપ્પા. હોઈ શકે, કારણ તો હોય જ શકે, પણ અત્યારે એ કારણ ગોતવું બહુ અઘરું છે બા. પણ કારણ શોધીશું જ નહીં આપણે તો આપણે ખબર કેવી રીતે પડશે કે આપણે કેવી રીતે કરવું છે આ બધી વસ્તુ? હું પણ એ જ વિચારું છું. એ લોકો હજી 3-4 દિવસ આ શહેરમાં છે, પછી અહીંયાથી જતા રહેશે એટલે સમજી લો કે એના પપ્પા સંધ્યાના લગ્ન ગમે તેની સાથે કરાવી દેશે. અને મારી પાસે બસ આ થોડો સમય છે. ફરીથી હું એક મીટિંગ કરાવવા માગું છું ને આ લોકો વચ્ચે સમાધાન કરાવવા માગું છું. અને મારા ને સંધ્યાના લગ્ન નહીં થાય ને તો પછી ખબર નહીં શું થશે. જુઓ બા, આ કારણ તો જાણવું જ પડશે. કારણ જાણ્યા વગર નહીં ચાલે. તું છે ને એક કામ કર, સંધ્યાને કે તારા પપ્પા સાથે થોડી શાંતિથી જરાક પ્રેમથી થોડી વાત કરે અને જાણવાનો પ્રયત્ન કરે કે ભાઈ વાત શું છે. અને તું પણ અહીંયા હિરલ સાથે એવી રીતે જરાક થોડી શાંતિથી વાત કરને, કંઈક જાણવા મળે તમને લોકોને કે શું છે વાત. એક દિવસ ખાલી રાહ જોઈએ. કાલથી પ્રયત્ન ચાલુ થઈ જશે અને હું જાણીને રહીશ કે આની પાછળનું કારણ શું છે. ઠીક છે, પણ તું શાંતિ રાખજે. હા, તારી મમ્મી ભલે ગુસ્સે કરે તારા પર, પણ તું શાંતિથી વાત કરજે, નહીં તો વાત વધારે બગડશે. ઠીક છે? લે, મીરાનો ફોન. હા મીરા, બોલ ને, કેમ છે? જય શ્રી કૃષ્ણ, કેમ છો? અરે જય શ્રી કૃષ્ણ, બહુ સારું છે. ત્યાં ઘરે બધાને કેમ છે? અહીંયા તો બધું ઠીક નથી ચાલતું. ઠીક નથી હાલતું એટલે કેમ, શું છું છે? અશોક, તમને ખબર છે ઘમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે આપણા ઘરમાં, અને એ યુદ્ધ ક્યાં જઈને ઊભું રહેશે ને એ ખબર જ નથી. અરે હું વાત કરશો, કોણે તે ઝઘડો કર્યો મમ્મી હારે, મમ્મીએ ઝઘડો કર્યો બા હારે, કે આદિ હારે કોઈએ ઝઘડો કર્યો છે? એ તો જૂનું છે, આ કોઈ કરવાનો સવાલ જ નથી. સવાલ તો એ છે કે નવું શું થયું? શું થયું નવું? તમને વાત ખબર કરીને છે? મને. તમને ખબર છે પેલી આદિત્યભાઈની ઓલી ઓનલાઈન વાળી વાત થઈ હતી? હા, એ લોકો ઘરે આવ્યા હતા માંગુ લઈને. અરે આ તો સારી વાત કહેવાય ને, એમાં હવે યુદ્ધની ક્યાં વાત આવી આમાં? તબલો સારી વાત કહેવાય? પૂરું સાંભળો તો ખરા. હા,
એ લોકો ઘરે આવ્યા હતા તો અમને એમ હતું કે મમ્મી માની જશે, બા માની જશે. બાને મમ્મીને મનાવીને બેસાડ્યા. બાને તો રૂમમાં પૂરી રાખ્યા હતા કે જેથી કરીને એ લોકો આવે ને તો શાંતિથી મમ્મી વાત કરે. હા હા પણ ખબર નહીં શું થયું, જેવો એ લોકોએ ઘરમાં પગ મૂક્યો અને મમ્મી એમને જોયા ને એટલે મમ્મી તો એકદમ કાળકામાં બની ગયા. અરે હા કેવી વાત કરશો તું? સાચું કહું છું અશોક, શું થયું ને એ ખબર ન પડી પણ મમ્મી એટલા ગુસ્સે થઈ ગયા ને કે મમ્મી એમની કોઈ વાત જ ન સાંભળી. પણ મારી વાત સાંભળ, માનું છું કે મમ્મી ગુસ્સાવાળા છે, પણ હજી આમાં હવે ઘરમાં કોઈક મહેમાનને આવી રીતે કરે એ તો વાત માન્યમાં ન આવે. હા આઈ નો, પણ શું કરીએ. અને તમને ખબર છે એટલું જ નહીં, પેલી સંધ્યા એટલે આ ઓનલાઈન વાળી છોકરી, એના પપ્પા છે ને એ તો મમ્મીથી જાય એવા છે. તો એટલું ગુસ્સેથી બોલતા હતા ને એટલી રાડો પાડતા હતા ને મને તો લાગ્યું કે બસ હમણાં મારી પર આવી જશે. હું વાત કરશો તું? હા આવું છું, તો પણ કંઈક કારણ હશે ને? તો કોને ખબર, કારણ તો ઈશ્વર જાણે. પણ એ બંને એકબીજાને જોયા ને એટલે વાત પૂરી. તે પછી તો મેં મમ્મી સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પણ મમ્મી છે કે રૂમમાં પુરાઈને બેઠા છે, જમતા નથી, પાણી નથી પીતા, કોઈ સાથે વાત નથી કરતા અને બસ જેવા એની પાસે જાવ ને એટલે નાગણીની જેમ ફેણ મારે છે. અરે આ તો બહુ ગંભીર વાત કહેવાય. હા તો પણ તારે આદિને સમજાવાય ને કે મમ્મીને તમે પૂછો, તારે પૂછાય, બાને પૂછાય. આ તો બહુ કરી. શું પૂછું, શું વાત કરું? તમને ખબર જ છે ને કે મમ્મી કોઈ વાતનો સીધો જવાબ આપશે જ નહીં. હું તો વિચારું છું કે તમે ફટાફટ આવી જાઓ ને. તમે હશો ને તો કંઈક બરાબર ચાલશે આ ઘરમાં બધું. જો મારી વાત સાંભળ તું, આમાં એવું છે ને હજી મારે 2-3 દિવસનું કામ છે, પછી તો હું આવી જ જવાનો છું. એટલે તું અત્યારે એને સંભાળી લે, હું આવું ને પછી કંઈક રસ્તો આનો કાઢશું. અને બીજી વાત એ કે જો અત્યારે મમ્મીનો મગજ આવો થઈ ગયો છે ને તો એને બહુ વતાવતી નહીં, કારણ કે હું એના મગજને જાણું છું. તો શું કરું? જમવાનું પૂછવા જવું પડે કે નહીં, પાણી ચા પૂછવા પડે કે નહીં? હવે ઘરની કાંઈ વાત લઈને જઈએ તો પણ ગુસ્સો કરે છે. એટલે જ તો કહું છું કે તમે આવશો ને તો કદાચ શાંત પડી જશે. ઈ વાત અને બિચારા સાચી. આદિત્યભાઈ એ કેટલા દુઃખી રહે છે ખબર છે? પણ મારી વાત સાંભળ તું, તારી બધી વાત હું માનું છું, પણ હવે અહીંયાથી રજા મને અત્યારે નથી મળે એમ. એ તો તને હું કહીને જ આવ્યો હતો કે નહીં. અને બીજી વાત એ કે આમાં છે ને મારો જ વાંક છે. મેં જ બધું નક્કી કરાવ્યું હતું ને કે વાંધો નહીં મમ્મી આવશે જ. હા પણ હું એમ કહું છું કે હું ત્યાં હોત ને હાજર તો કદાચ આવું કાંઈ ન થાત. પણ તને આમ એવું કાંઈ લાગે છે કે હા બેની વચ્ચે મતલબ આવો ઝઘડો થઈ ગયો તો કંઈક વાત હશે એમ શંકા જેવું થાય છે? એમ જ તો કહેવા માંગુ છું કે મને એવું લાગે છે કે એ બંનેની વચ્ચે કંઈક વાત હશે, ભલે પહેલાંની, પણ એવું કાંઈ હોય તો જ સરખી વાત ન કરી હોય ને. બાકી અજાણ્યા માણસ કોઈ ઘરે આવે તો ડાયરેક્ટ કોઈ ઝઘડો શું કામ કરે? એ વાતય તારી હાચી છે, પણ હવે કંઈક વાત બહાર આવે તો જ આ વાતનો નિકાલ થશે ને. હે જો મારી વાત સાંભળ તું, હું 2 દિવસની અંદર જ આવી જઈશ, પછી બધું બરોબર થઈ જાય. ઠીક છે. સમજે તો? જો તમે વધારે ચિંતા ન કરતા, આ તો ઘરની વાત હતી એટલે જાણ કરવી પડી. બાકી તમારા કામ શાંતિથી પતાવો. એવું હશે તો હું અને આદિત્યભાઈ કંઈક કરીશું. હા અને જો મારી વાત સાંભળ, મમ્મીને ગમે એ તમે પૂછો ને તો પ્રેમથી પૂછજો. હા ઠીક છે, ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમને શું લાગે છે તમે આવી રીતે બેસી રહેશો અને હું તમને કંઈ પૂછીશ નહીં એમ? તારા સવાલનો મારી પાસે એક જ જવાબ છે. તું ક્યારની મને પૂછે છે ને તમે હું કામ ના પડો છો, લગ્નની હું કામ ના પડો છો, તો મારો ત્યારે એ જ જવાબ છે અને અત્યારે એ જ જવાબ છે, ના, તારા લગ્ન ત્યાં નહીં થાય બસ. પણ શું કામ? એ તો મને ખબર છે કે તમે ક્યારના એ દિવસે ત્યાં ગયા ને એ દિવસથી તમે મને ના જ કરો છો, પણ શું કામ ના પાડો છો એ કહેશો? અરે હરેક વસ્તુનું કંઈ કારણ જાણવું જરૂરી નથી. અમુક ક્યારેક આપણો બાપ એમ કહે ને કે આ લગ્ન નથી કરવા બેટા, ત્યાં અશક્ય છે તારા લગ્ન કરવા, ત્યાં તું લગ્ન કરીને તો એ તારા માટે સારું નથી ને મારા માટે સારું નથી, તો આગળ આપણે પ્રશ્ન ન પૂછવાના હોય, એ વાત છે ને માની લેવાની હોય, એમાં જ તારી ભલાઈ છે. હા, તમને ખબર છે ને અત્યારના છોકરાઓ તો લગ્ન કરીને 4 ફેરા ફરીને પછી ઘરે આવીને કહે છે
કે જો અમે લગ્ન કરી લીધા, પણ હું એવું કરવા નથી માંગતી. હું તમારી હાજરીમાં, તમારી સહેમતીથી અને તમારા આશીર્વાદથી લગ્ન કરવા માંગુ છું. પણ તમારે છે ને એવી રીતે મારા લગ્ન થવા જ નથી દેવા. અરે પણ તું હું એ છોકરામાં એટલું બધું મોહી ગઈ છું, મને એ નથી ખબર પડતી. અરે સારું એવું કમાય છે, સ્વભાવનો સારો છે અને ફેમિલી સારું છે, પછી વાંધો શું હોય? જોઈએ શું વધારે એનાથી? અરે પણ હું એની કરતા સારો છોકરો તને ગોતી દે ને, પણ એની કરતા સારો છોકરો અને એના કરતા માણસો સારા, ઘર સારું, ખાનદાન સારું, અને એ તું આ પાડીશ તો જ આપણે ત્યાં લગ્ન કરીશું. એવું કઈ જરૂર નથી કે હું ગોતી દઉં તારે લગ્ન કરવા જ ના ત્યાં. એવું નથી પપ્પા. એકવાર જેની સાથે મન મળ્યું હોય ને એને પછી ભૂલી ના શકીએ. એમ ગમે એની સાથે મન ના મળી જાય પછી. એમ નહીં, તું એ છોકરાને જ્યારે મળી એ પહેલા તારે હું મન મળી ગયું હતું, એને મળી પછી જ મન મળ્યું ને. આ બધી છે ને તમે ફિલોસોફી રહેવા દો. તો છે ને લવ મેરેજ થાત જ નહીં દુનિયામાં કોઈ દિવસ. પણ લવ મેરેજ આમ ગણ ને તો લવ મેરેજ ક્યાંય ટકતા નથી, સમજ્યા? જે મા બાપની મરજીથી જે લગ્ન થાય ને એ જ લગ્ન ટકે. બાકી લવ મેરેજ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ બસ પછી છૂટું જ પડવાનું હોય. તો આ મારે તમારી સહમતીથી જ કરવા છે. લવ વિથ અરેન્જ કરવા છે. એટલે મારે મને જે છોકરો ગમે છે એની સાથે લગ્ન કરવા છે, પણ તમારી સહમતીથી. એટલે મારા લગ્ન પણ ટકે અને મારું લગ્ન જીવન લાંબુ ચાલે. તું પણ એ કઈ વાતમાં કેમ નથી સમજતી? એમ મને થાય છે એમ. હવે હું એમ કહું છું કે મને એ પસંદ નથી આવ્યો, હાલો એ માણસો પસંદ ન આવ્યો, એ છોકરો પસંદ ન આવ્યો. માની લીધું મેં, ચલો કે તમને એ પસંદ નથી આવતો, પણ એની પાછળનું કંઈક કારણ તો હોય કે નહીં? તમને સ્વભાવમાં પસંદ ના આવ્યો, તમને દેખાવમાં પસંદ ના આવ્યો, તમને પૈસા ટકો ઓછો લાગ્યો, શું થયું? મને એ એરિયો ન ગમ્યો. હાલ એ જે રહે છે ને એ એરિયો કેવો હતો? 3rd ક્લાસ એરિયો હતો. એ મને એરિયો જ ન ગમ્યો, અને એનો કલર એ ક્યાં સારો હતો બરાબર. એટલે એ મને આમ એ કલર જોતા, એ માણસના ઘરના કલર જોતા અને એરિયો જોતા મને એમ લાગ્યું કે આ લોકોના કઈ સંસ્કાર સારા ન હોય એમ. બસ કારણ મળી ગયું ને. ઘરના કલર જોઈને કોઈ દીકરી દી? હા, તો મેં આજ પહેલી વાર સાંભળ્યું. પણ તું ક્યારની મારી પાછળ પડી ગઈ છો કે તમારે કારણ શું? તો તને કારણ જણાવી દીધું. તમે મને સાચે સાચું કારણ જણાવો છો કે નહીં? જો તમે મને છે ને સાચું કારણ નહીં જણાવો ને તો પછી હાથે કરીને મારે લગ્ન કરી લેવા પડશે. પછી કઈ થાય ને તો મને ના કહેતા. અરે તું તારા બાપનું નાક કપાવવા બેઠી છો. હા, તો એટલે જ કહું છું, તમારી સહમતી લગ્ન કરવા છે ને એટલે જ. તું વિચાર કર. તું આવી રીતે એમ કહેશો, તારા વિચારે ન કરાય. હું તો કહું આવી સંસ્કારી, મેં તને આવા સંસ્કાર આપ્યા છે. તું મારી સંસ્કારી દીકરી છો. તારા બધી ગામમાં વખાણ થાય છે કે નરેશભાઈની દીકરી ભલે મા વગરની છે પણ બધા સંસ્કાર એનામાં છે. ઘરનું કામ, મહેમાનારે આગતા સ્વાગતા કેમ કરવી, કોની હારે કેવી વાત કરવી, બધી રીતે હોશિયાર ને બધી રીતે છોકરી હારી છે. અને જો તું આવું પગલું વળી તો તારું નાક કપાય ને મારું નાક કપાય. આપણા આખું ઘરની જે ઇજ્જત છે ને એ ધૂળમાં મળી જાય. એટલે જ કહું છું કે જે વાત છે ને મને કહી દો. તો તું વાત નહીં હું કહું ત્યાં સુધી નહીં માને એમ ને? હા, નહીં માનો. તારે સાચું સાંભળવું જ છે. હજી વિચાર લે. ના, સાચું સાંભળવામાં છે ને ભલી વાર નથી. અને તારા માટે સારું છે ને મારા માટે સારું છે. જો હું સાચું કહે ને તો તને નહીં ગમે ને મને એ સાચું કહેવાનું તને અત્યારે પસંદ નથી. કહી દો ને હવે. તો સાંભળે. ખબર પડી ગઈ ને હવે? કારણ જાણ્યા વગર નહીં લે મારી દીકરીમાં. જાણી લીધું, સંતોષ થઈ ગયો. બાપ, તમે ક્યારના મને સમજાવી રહ્યા છો ને, પણ તમે શું કામ આ એકને એક વાત લઈને બેઠા છો? હવે આદિત્યનું બીજે શોધી લેશું ને ત્યાં લગ્ન કરી લેશું. પણ કારણ તો જાણવું પડે ને કે તમને તકલીફ શું છે. તને એકલીને કંઈ તકલીફ હોય ને તો આપણે સમજ્યા. આ સંધ્યાના પપ્પાને પણ એટલી જ કંઈ તકલીફ હતી. તમે બંને જણા તો એકબીજાને હજુ જોયા ને એટલી વારમાં તમે કંઈ ગુસ્સો કરી દીધો ને કંઈ બંને જણા એકબીજાને ના પાડી દીધી. અરે સમજ તો ખરી, આદિનો પ્રશ્ન છે, એને છોકરી ગમે છે અને નહીં ગમવાનું કારણ તો મને આપી શકે છે કે તને શું પ્રોબ્લેમ છે એ વસ્તુથી. અરે પણ તમારે કારણ જાણીને શું કામ છે બા? ખાલી કહી દીધું ને કે એ છોકરી નથી ગમતી, એના સિવાય દુનિયામાં કોઈ છોકરી જ નથી કે જે આદિત્ય સાથે લગ્ન નહીં કરે.
બહુ બધી છોકરીઓ છે, પણ આદિત્યને એ જ ગમે છે તેનું શું? ખરેખર મને કોઈ સમજવાને તૈયાર જ નથી. કેમ નથી સમજતા કે એ ઘરમાં લગ્ન કરવા માટે બધા પણ તું સમજાવે તો અમે સમજીએ ને. તું સમજાવ તો ખરી કે શું કારણ છે. જાણવું પડે ને અમારે બધાએ કારણ. અને તું નથી જણાવતી કારણ, એને લીધે બધી તકલીફો થાય છે ઘરની અંદર. ઠીક છે, જાણવું જ છે ને તો બધાને બોલાવી લો, એટલે એક સાથે બધા બેસે અને બધાની સામે જ બધી વાત કરી લો. આદિ, મીરા, બેસો. બોલ. મીરા, આદિ, તમે લોકો થોડુંક મને સમજો. અને આદિત્ય, ક્યારે મેં એવું વિચાર્યું છે કે તારું ખરાબ થાય કે તું કેમ નથી સમજતો કે આ છોકરી સાથે લગ્ન નથી કરવા? તમે તો એ જ ઈચ્છો છો ને, એટલા માટે તે દિવસે તમે એવું કર્યું હતું. તમે તો પહેલેથી નક્કી જ કરી રાખ્યું છે કે મારા લગ્ન ત્યાં ન થવા જોઈએ, અને એટલે જ તમે આ બધું કર્યું ને. અને સાચું કારણ તો તમે જણાવતા નથી કે તમે ત્યાં શું કામ મારા લગ્ન કરાવવા નથી માંગતા. કહેશો મને? એક કારણ આપી દો, પછી હું માની લઉં કે મારે ત્યાં લગ્ન નથી કરવા. તમારી વાત સાચી છે, પણ તમારી પાસે કોઈ કારણ જ નથી. છે કારણ, અને કદાચ કારણ જણાવીશ ને તો મને એમ લાગે છે કે ઘરમાં બહુ મોટું આદિત્ય, ક્યાંથી વાત ચાલુ કરું ને ક્યાં વાત પૂરી કરું? કદાચ ને આ વાત કરીશ અને બાને પણ એમ થશે કે મારાથી વાત છુપાવી. શું કામ હતું અહીંયા? ના પાડી હતી ને કે અહીંયા આવતી નહીં ક્યારે. તારા બાપે જ મોકલી હશે ને તને અહીંયા? શાંતિ તો રાખો. ના, એના બાપે જ મોકલી હશે. અરે પણ બસ કરો હવે. એ કંઈક કેવા આવી હશે, કંઈ કામ છે તને અહીંયા? હા તો બોલ. હા, જલ્દી બોલશો તો જલ્દી ઠીક રહેશે. એમાં એવું છે કે હું આ સંબંધ માટે ના પાડવા આવી છું. સરસ કર્યું. હવે તું એને જઈ શકે છે અને તારા બાપને એમ કે છે કે ક્યારેય આ ઘરની તરફ જોવે નહીં ને ભૂલે ચૂકે પણ તમે લોકો અમારા આસપાસ ક્યારે દેખાવ નહીં. મમ્મી, એક મિનિટ. ઠીક છે, તારે નથી કરવું પણ શું કામ? કારણ તો પૂછો. જો કારણ પૂછ્યા વગર એ તું કેવી રીતે ના પાડી શકે? તું તો તૈયાર કારણ કે એનો બાપ મારો ભૂતપૂર્વ પતિ હતો. શું? શું? હા, આંટી સાચું કહી રહ્યા છે. આદિત્ય, એટલા માટે જ સંધ્યાને સાથે વાત ન કરી અને એના પપ્પાને જોઈને ના પાડી દીધી કે એ છોકરી સાથે લગ્ન કરવાના નથી થતા. જાણવું હતું ને કારણ તો જાણી લીધું કે એનો બાપ મારો ભૂતપૂર્વ પતિ હતો. 1 વર્ષ સારો એવો સંસાર ચાલ્યો, પણ ખબર નહીં, મને એવી શંકા ગઈ કે એના પપ્પાને ક્યાંક બીજે લફરું છે. બસ એ મને સહન ન થયું, એટલા માટે થઈને મેં છૂટાછેડા લઈ લીધા અને તારા પપ્પા સાથે લગ્ન કર્યા ને તો તારા બાને એ વાતની જાણ ન થવા દીધી કે હું ડિવોર્સી છું. અને અચાનક આ બાપ દીકરી સામે આવ્યા અને કંઈ બોલી ન શકી. જો એ સમયે બોલત ને તો તમે લોકો કંઈક ઊંધું જ વિચારો. હજી સમજી શકે છે ને કે હું શું કહેવા માંગુ છું? તો તારી માની બધી સમસ્યા સમજી શકે છે, તો આ સમસ્યા નહીં સમજી શકે. જોયું? આ ભૂતકાળ ક્યારે ને ક્યારેક તો સામે આવીને ઊભો જ રહે તમારી. એટલે તમારે છે ને કોઈ વાત છુપાવવાની નહીં હતી, બતાવી દેવાની હતી. તો હું વિચાર કરતે ને કંઈ, તે તો અમને ધરાવા જ રાખ્યા ને. એટલે પણ બા એ સમયે કોઈ નાનું બાળક પણ નહોતું ને. અમારું તો નાનું બાળક નહીં હતું એટલે આ કોઈ કારણ છે તારું?
કહેવા માટે હવે કંઈ નથી બચ્યું. કદાચ તે દિવસે પણ ચોખવટ પાડી દીધી હોત ને તો અમે લોકો આટલી મહેનત ન કરત કે કારણ શું છે. ત્યારે તો તમે લોકોએ કંઈ કહ્યું જ નહીં. અમે વિચારતા રહ્યા કે અચાનક બધું થયું છે, તમે લોકોએ ના કેમ પાડી દીધી? પણ આ કારણ હતું એમ. હા આ જ કારણ હતું. હવે તું જ વિચાર, એમની છોકરી સાથે તારે લગ્ન કરવા કે નહીં? અરે કેવી વાત કરે છે, લગ્ન ન જ થાય ને, કઈ રીતે થાય લગ્ન? પછી આદિ છોકરી નાખે ત્યારે જતી રહે. અરે શું જતી રે કરે છે? જરાક બેસવા તો દે ને શાંતિથી. હવે આવી છે તો હવે તો ખબર પડી ગઈ ને બધી અમને લોકોને કે તમે શું કરેલું તે. સંધ્યા, જો તમે સમજી શકતા હશો કે જ્યારે માણસનું ભૂતકાળ સામે આવે ને એટલે ઓબ્વિયસ છે કે એને તકલીફ થવાની જ. અને ઘણી વસ્તુ એવી હોય છે જે જીવનમાં ક્યારેય ભૂલાતી નથી. બની શકે કે આટલા વર્ષોમાં એ લોકોએ એટલે કે તમારા પપ્પા અને મારા મમ્મીજી એકબીજાને યાદ પણ નહીં કર્યા હોય. પણ જો હવે તમે બંને જોડાશો તો જીવનભર એકબીજાનું મોઢું જોવાનું રહેશે અને ફરીવાર એને જ વાત આવશે. એના કરતાં બેસ્ટ છે કે તમે બંને સમજૂતી કરો, મેચ્યોર થઈને એકબીજાને અલગ કરી દો. આનાથી બીજો કોઈ રસ્તો નીકળે એવો નથી. મેં તો ડિસિઝન લઈ જ લીધું છે. હું ખાલી મારું ડિસિઝન જણાવવા આપ્યું. થેન્ક યુ.